પોલીસ કમિશનર સાહેબશ્રી તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર 2 સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 6 સાહેબશ્રી તથા મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝનના સાહેબશ્રીનાએ પ્રોહિબિશનની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા સંબંધે આપેલ સૂચના અને માર્ગદર્શન અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર આર દેસાઈ નાઓએ સૂચનાના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.ડી. સિંઘના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ અમરસંગ વનાર તથા પોલીસ કોન્સ્ટેબલ દશરથભાઈ માવજીભાઈ નાઓની સંયુક્ત બાતમી હકીકતના આધારે સચિન ભાટિયા ચેકપોસ્ટ પાસે રોડ ઉપર જાહેરમાં પોતાના કબજા ભોગવટની સફેદ કલરની મારુતિ સુઝુકી કંપનીની ઇકો 4વ્હીલર કાર રજિસ્ટર નંબર GJ18BG2102ની કિંમત ₹3 લાખમાં કાવતરું ઘડીને ચોરખાનું બનાવી વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ્લે નાની મોટી બોટલ નંગ 48 કિંમત ₹23,040 તથા પ્લાસ્ટિકની થેલીઓમાં ભરેલ વિદેશી દારૂના પાઉચ નંગ 12 કિંમત ₹6,000 મળીને કુલ ₹29,040ની મતાનો વિદેશી દારૂ તથા અંગ ઝડતીના મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹5,000 મળીને કુલ ₹3,34,040ની મતાના મુદ્દામાલ સાથે વિદેશી દારૂની હેરાફેરી કરતા આરોપીઓ નામે રાજેન્દ્રભાઈ ઉદયસિંહ વાદી, ઉંમર વર્ષ 32, ધંધો ડ્રાઈવર, રહેવાસી ઘર નંબર 51, કરુણા પાર્ક સોસાયટી, પારડી, સચિન, સુરત તથા 2 પંકજ રાજુભાઈ વાસફોડા, ઉંમર વર્ષ 26, ધંધો મજૂરી, રહેવાસી ઘર નંબર 51, કરુણા પાર્ક સોસાયટી, પારડી, સચિન, સુરત તથા 3 વિજય રતિલાલ વાંસફોડા, ઉંમર વર્ષ 44, ધંધો મજૂરી, રહે ઘર નંબર 51, કરુણા પાર્ક સોસાયટી, પારડી, સચિન, સુરત નાઓને પકડી પાડી તેઓના વિરુદ્ધમાં સચિન પોલીસ સ્ટેશન સી પાટ ગુના રજિસ્ટર નંબર 1-2024 પ્રોહિબિશન કલમ 65EA 982818 મુજબનો ગુનો દાખલ કરીને પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.